નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વોર્ડ નંબર 4માં રોડના પ્રશ્નએ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ માટે મંજૂરી મળી ગયા બાદ પણ હજુ સુધી કામ શરૂ ન થતાં રહીશોએ નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. ચોમાસું માથે આવી પહોંચ્યું હોવા છતાં રોડનું કામ શરૂ ન થતાં સ્થાનિકો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી. સાથે જો ટૂંક સમયમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ પ્રતાપ રાઠોડ, આમ આદમી પાર્ટી કેશોદ સહસંગઠન મંત્રી. આજે વોર્ડ નંબર 4માં કેશોદ વોર્ડ નંબર 4 ના અંદર જે ચૂંટણી પહેલા જે પેલા બોડી બેઠી હતી તે સમયમાં અમારા એરિયામાં એક બાપા સીતારામનું મંદિર આવે, એક અંબેમાનું મંદિર આવે, ઈ ગલીના 2 રોડ ડામર રોડ પાસ થઈ ગયેલા હતા. છતાં પાણીની લાઈન નાખવા બાબતમાં એ લોકોએ રોડ કેન્સલ કરીને પાણીની લાઈન નાખી. આજે એના સમય થઈ ગયા, પાછી નવી બોડી બેસી ગઈ. છતાં ખાલી ધૂળ નાખવા આવ્યા એટલે અમે એને કીધું અમારે ધૂળ નથી જોતી, અમારા રોડ તમે બનાવી દો. તો એ લોકોએ અમને એવું કીધું કે તમારા રોડ રદ થઈ ગયા છે. એટલે અમે અત્યારે નગરપાલિકાએ આવ્યા. અમે જે પ્રમુખની ઓફિસે ગયા તો પ્રમુખ હાજર નહોતા. પ્રમુખની ખુરચીએ વાત કરી, અમે પ્રમુખની ખુરચીએ વાત કરી ને પ્રમુખના નગરપાલિકાના સદસ્યો હતા એ અંદર પ્રમુખની સીટમાં બેઠા હતા. ખુરચી આખી ખાલી હતી, પ્રમુખ તો હાજર હતા જ. પછી અમારે જે લેખિતમાં દેવાનું હતું વિઠ્ઠાણીભાઈને અમે લેખિતમાં આપ્યું છે. એટલે અમે 2 હાથ જોડી અને અત્યારે નગરપાલિકાને વિનંતી કહેવા આવ્યા કે અમારો જે ડામર રોડ પાસ થઈ ગયેલો હતો અમને ચોમાસા પહેલા તાત્કાલિક રોડ બનાવવામાં આવી જાય એવી અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ. અને આ 10 દિવસની અંદર રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે. એની જવાબદારી નગરપાલિકાની રહેશે. આ અમે અત્યારે બાહેંધી આપીએ છીએ. ઠીક છે. જય હિન્દ, જય ભારત. આયુ બોલ્યો તો મને ખબર છે તો ધક્કો થયો. બાકી હું તમારી પ્રેમથી વાત કરું તમારો તો કરવાનું છે ઈ પહેલા ખાડા બુરાઈ જાય પછી થાય. ખાડા પૂરી પછી આવતા નથી. ખાડા પૂરું હાલો ઉભારી ખાડા પૂરું હાલો તો એની માટે વ્યવસ્થિત કાંકરી રાખીને અત્યારે સિમેન્ટ રોડ ને ભાઈ હાલો ડામર રોડ તો બનાવી આપો ને. આ ડામર રોડ જ બનાવવાનો હોય, ડામર જ મંજૂર થઈ ગયો. વરા 2 વર્ષ પછી તમે નવી બોડીમાં પછી સિમેન્ટ બનાવો. કાલો અમને વાત કોઈ આવતી બોડીમાં ને એ રોડ પાસ થઈ ગયા હતા. આવતી બોડીમાં પાસ થયો તો અને અત્યારે જો બની જાય ને તો આ ચોમાસામાં તકલીફ ન પડે. અત્યારે હલાય પોઝિશન નથી. તમે કોક આવો નગરપાલિકાના સભ્યો કે પ્રમુખ, હું તો છાતી નો કહી પ્રમુખ ને કહું કે હાલીને આવો અહીંયા તો ખબર પડે કે કેમ હલાય. તારે સભ્ય આવશે. હું 4 સભ્ય અત્યારે સભ્યને લઈને આવશું. સભ્યની પછીની વાત કરું સાહેબ. પછી તમારો ડામર રોડ પાસ થઈ ગયો હે એમ બનાવી દો. અત્યારે કાલ જીસીબી ને ટ્રેક્ટર આવી ધૂળ નાખતા હતા. અમે એનું કીધું અમારે ધૂળ નાખવી નથી, અમારો રોડ ગયો ક્યાં.